નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરશું એક એસએમઈ આઈપીઓ વિશે। આ કંપની વિશે આપણે તમામ વિગતવાર માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે એસએમઈ આઈપીઓ હાઈ રિસ્ક હાઈ રિવોર્ડ વાળી રમત હોય છે અને એસએમઈ આઈપીઓમાં અરજી કરવા માટે મિનિમમ 1 લાખ રૂપિયા ઉપરની મૂડી હોવી ફરજિયાત છે અને કોઈપણ પ્રકારના એસએમઈ આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે। આજે આપણે વાત કરશું જંગલ કેમ્પસ ઇન્ડિયા લિમિટેડના એસએમઈ આઈપીઓ વિશે। આઈપીઓ વિશે આપણે તમામ વિગતવાર માહિતી અને એક રોચક માહિતી મેળવશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। પણ તે પહેલાં જો હજુ સુધી તમે માર્કેટ બુલેટિન ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો। તો ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। કંપનીનું નામ છે જંગલ કેમ્પસ ઇન્ડિયા લિમિટેડ। આઈપીઓ શરૂ થાય છે 10 ડિસેમ્બરના રોજ અને પૂર્ણ થશે 12 ડિસેમ્બરના રોજ। શેરની ફેસ વેલ્યુ છે 10 રૂપિયા પ્રતિ શેર અને ભાવ છે 68 થી 72 રૂપિયા પ્રતિ શેર। લોટ સાઇઝ છે 1600 શેરની। તમામ મિત્રો એક ખાસ નોંધ કે એસએમઈ આઈપીઓમાં કોઈપણ પ્રકારની લેવેચ લોટ સાઇઝ ઉપર જ થાય છે, એટલે કે 1600 શેરની અરજી કરવી ફરજિયાત છે અને વેચવા સમયે પણ આપ 1600 શેર જ વેચી શકો છો। આગળ વાત કરીએ અરજીની રકમની, તો અરજીની રકમ થશે 1,15,200 રૂપિયા। વાત કરીએ આઈપીઓ સાઇઝની, તો આઈપીઓની સાઇઝ છે 29 કરોડ અને 42 લાખ રૂપિયા। અનામત રિટેલર માટે 35%, ક્યુઆઈબી માટે 50% અને એચએનઆઈ માટે 15% અનામત રાખેલ છે અને આઈપીઓના રજિસ્ટ્રાર છે સ્કાયલાઇન ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ। આ વાત કરીએ આપણે કંપનીના ટાઈમ ટેબલની અને ભાવની। હવે વાત કરીએ કંપનીની, તો 2002માં સ્થાપિત જંગલ કેમ્પસ ઇન્ડિયા ભારતમાં વન્યજીવન શિબિરો, હોટલ્સ, મોટેલ્સ, ધર્મશાળાઓ, ગેસ્ટ હાઉસ, હોલિડે હોમ્સ, હેલ્થ ક્લબ્સ, કેટરિંગ હાઉસ અને રેસ્ટોરન્ટનું સંચાલન કરે છે। કંપનીએ સંરક્ષણ કેન્દ્રિત શિબિરો સાથે લક્ઝરી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જે ફક્ત વ્યાવસાયિક સાહસ તરીકે જ નહીં પરંતુ મહેમાનોને સૌથી કુદરતી અને ગામઠી વાતાવરણમાં એક અનોખો અને યાદગાર અનુભવ પ્રદાન કરવા માટે સ્થાપવામાં આવ્યા છે। કંપની દરેક મહેમાનોને વ્યવસ્થિત, જવાબદારીપૂર્વક અને શ્રેષ્ઠ અનુભવ પ્રદર્શન કરવાનો હેતુ ધરાવે છે। હવે વાત કરીએ કંપનીની આગળ, તો કંપની 87 રૂમની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે, જેમાં વિલા, કોટેજ, ડિલક્સ રૂમ અને સફારી ટેન્ટનો સમાવેશ થાય છે। તેની સુવિધાઓમાં બેન્ક્વેટ હોલ, મીટિંગ રૂમ, રેસ્ટોરન્ટ, બાર, કેફે, સ્વિમિંગ પૂલ અને સ્પા સુવિધાઓનો સમાવેશ થાય છે। ગ્રુપ આ 4 સ્થળોએ બુટિક લક્ઝરી વાઇલ્ડનેસ રિસોર્ટની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે। પેંચ જંગલ કેમ્પ નેશનલ પાર્ક મધ્યપ્રદેશ અને રૂખડ જંગલ કેમ્પ રૂખડ સિવની જિલ્લો મધ્યપ્રદેશ, તાડોબા જંગલ કેમ્પ ગામ ચંદ્રપુર જિલ્લો મહારાષ્ટ્ર અને કાના સંતારપુર ગામ બાલઘાટ જિલ્લો મધ્યપ્રદેશ, આ તમામ જગ્યાએ કંપનીના રિસોર્ટ કેમ્પ આવેલા છે। આગળ વાત કરીએ તો આ ગ્રુપ 2 હાઈવે સ્થળોનું સંચાલન કરે છે, જે છે બાયનેસ હાઈવે રિટ્રીટ રૂખાદ જિલ્લો સિયોની મધ્યપ્રદેશ, તે મોટેલ અને રેસ્ટોરન્ટ છે। ત્યારબાદ બીજું છે મિડવે ટ્રીટ, કે જે દેઉર કોઠાર જિલ્લો રીવા મધ્યપ્રદેશ ખાતે આવેલું છે, તે એક રેસ્ટોરન્ટ છે। કંપનીમાં કુલ 162 કર્મચારીઓ આવેલા છે। હવે વાત કરીએ કંપનીની પેટા કંપનીઓની, તો કંપનીની સંપૂર્ણ માલિકીની પેટા કંપની ડિવાઇન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ અને પેટા કંપની વર્ષા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અનુક્રમે માલિકી અને સંચાલિત કંપનીઓ છે। વધુમાં કંપનીએ તાજેતરમાં મથુરામાં 60 રૂમની 4 સ્ટાર હોટલ પ્રોજેક્ટની માલિકી ધરાવતું અને તેનું સંચાલન કરતી એસપીવી તરીકે મધુવન હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડ નામની સંપૂર્ણ માલિકીની બીજી પેટા કંપનીની પણ સ્થાપના કરેલી છે। તો આ બધી વાત હતી કંપનીની અને કંપનીના વ્યવસાયની। હવે આપણે સૌથી મહત્વની વાત કરશું કંપનીના રિઝલ્ટની, અને રિઝલ્ટની આપણે તમામ વિશ્લેષણ કરેલું છે ને તે આપને તમામ વિગતવાર માહિતી આપશું, એ પણ આપણી ગુજરાતી ભાષામાં। આપ જે સ્ક્રીન ઉપર આંકડાઓ જોઈ રહ્યા છો તે તમામ આંકડાઓ કરોડમાં છે અને જે આંકડાઓ લાખમાં છે તેની બાજુમાં લાખ લખેલું છે। વાત કરીએ રિઝલ્ટની, તો 31 માર્ચ 2022ના રોજ કંપનીની એસેટ્સ હતી 18.92 કરોડ, જે વધીને થઈ 18.40 કરોડ, ત્યારબાદ 29.43 કરોડ અને છેલ્લા ક્વાર્ટરના આંકડા એટલે કે 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીની એસેટ્સ છે 29 કરોડ અને 56 લાખ રૂપિયા। વાત કરીએ રેવન્યુની, તો 2022ની સાલમાં રેવન્યુ તો 7 લાખ રૂપિયા 7.81 કરોડ, ત્યારબાદ વધીને થયું 11.24 કરોડ, ત્યારબાદ 31 માર્ચ 2024માં 18.10 કરોડ અને હાલમાં લેટેસ્ટ ક્વાર્ટરના આંકડા મુજબ 5.72 કરોડનું કંપનીનું રેવન્યુ આવેલું છે। હવે વાત કરીએ સૌથી મહત્વની ટેક્સ બાદનો ચોખ્ખો નફો એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સની, તો 31 માર્ચ 2022માં કંપનીનો ચોખ્ખો નફો હતો 72,86,000, ત્યારબાદ ઘટીને થયો 44,92,000, ત્યારબાદ સળંગ વધીને થયો 3 કરોડ અને 59 લાખ રૂપિયા અને 30 જૂન 2024ના આંકડા મુજબ કંપનીનો ચોખ્ખો નફો છે 1 કરોડ અને 10 લાખ રૂપિયા। હવે વાત કરીએ રિઝર્વની, તો કંપનીના રિઝર્વમાં છેલ્લે 7.98 કરોડ રૂપિયા જેવું રિઝર્વ છે, જેની સામે કંપનીએ 4 કરોડ રૂપિયા જેટલું ઉધાર રકમ લીધેલી છે। હવે વાત કરીએ વિગતવાર રેવન્યુની, તો 30 જૂન 2024ના ત્રિમાસિક ગાળાની આવક છે 5.72 કરોડ, જેની વિગતવાર માહિતી એવી છે
કે 3.57 કરોડ રૂપિયા રહેઠાણ અને ખોરાક અને પીણાની આવકમાંથી કંપનીને આવ્યા છે, 2 કરોડ રૂપિયા જંગલ સફારી અને પિકઅપ ડ્રોપ ઇન્કમ છે અને 6.5 લાખ રૂપિયા અન્ય આવક છે. હવે એક મહત્વની વાત નોંધ કરવા જેવી છે કે 31/3/2024 31ના પરિણામો અને રેવન્યુ ચોખ્ખા નફામાં આવેલા વધારાની વિગતવાર માહિતી, એટલે કે આપ જોઈ શકો છો કે 31 માર્ચ 2023 થી 31 માર્ચ 2024 દરમિયાન નફામાં લગભગ 10 ગણાથી પણ વધુ ઉછાળો આવેલો છે, જેનું આપણે વિગતવાર કારણ જાણીએ તો નાણાકીય વર્ષ 2024 દરમિયાન સંચાલિત રૂમની કુલ સંખ્યા 73થી વધીને 87 થઈ છે અને કંપનીએ રૂખાત જંગલ કેમ્પસ અને મિડવે સ્ટ્રીટના હાઈવે રેસ્ટોરન્ટના રિસોર્ટમાં સુવિધાઓ શરૂ કરી છે અને તેના પરિણામે રેવન્યુમાં 56.50 લાખ અને 21.18 લાખનો ઉમેરો થયો છે. ત્યારબાદનું ત્રીજું મહત્વનું કારણ એ છે નફામાં અને રેવન્યુમાં ઉછાળો આવવાનું કે કંપનીએ તાડોબા જંગલ કેમ્પસ રિસોર્ટમાં 6 રૂમ પણ ઉમેર્યા છે અને કોવિડ પછી માંગમાં વધારો થયો, જેના કારણે સરેરાશ રૂમનું ટેરિફ અને ઓક્યુપન્સી ટકાવારીમાં પણ વધારો થયો છે. ત્યારબાદ ચોથું કારણ એવું છે કે કંપનીએ વર્ષા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે, જેના પરિણામે કુલ આવકમાં 3.58 કરોડનો વધારો થયો છે. પાંચમું કારણ એવું છે કે જંગલ સફારી અને પિકઅપ ડ્રોપનો વેચાણની આવકમાં પણ નવા વાહનોના ઉમેરાના કારણે વધારો થયો છે. ત્યારબાદ આગળ કંપની કહે છે કે કંપનીએ નાણાકીય વર્ષ 2024 દરમિયાન તેની પ્રોપર્ટી તાડોબા જંગલ કેમ્પમાં 64 કેવી રૂફટોપનો સોલાર પાવર પ્લાન્ટ લગાવ્યો, જેના કારણે પાવર અને ઈંધણ સંબંધિત ખર્ચમાં વધારો થયો નથી અને રૂમ અને ઓક્યુપન્સી નફાકારકમાં વધારો થયો છે. અને કંપનીએ રિપેરિંગ અને મેન્ટેનન્સ ખર્ચમાં પણ ઘટાડો કર્યો છે અને કંપની અગાઉ કાર્ડ દ્વારા કે અન્ય માધ્યમથી આવો પેમેન્ટ માટે ચાર્જ ચૂકવતી અને કંપનીએ પોતાનું પેમેન્ટ ગેટવેની સ્થાપના કરી છે, જેના કારણે આ ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તો ચોખ્ખા નફામાં આવેલા ઉછાળાના આ મહત્વના કારણો હતા. હવે આપણે સૌથી મહત્વની વાત કરીએ કે આઈપીઓ લાવવાના મુખ્ય કારણો અને આઈપીઓના પૈસાનો ઉપયોગ. તો કંપની આરએચપીમાં જણાવ્યા મુજબ સંજય ડુબરી નેશનલ પાર્ક જે મધ્યપ્રદેશ ખાતે આવેલો છે તે પ્રોજેક્ટના વિકાસ માટે અને તેની મૂડી ખર્ચને પહોંચી વળવા માટે કંપની 7 કરોડ રૂપિયાનો ઉપયોગ કરશે, એટલે 29.42 કરોડમાંથી 7 કરોડ રૂપિયાનો ઉપયોગ તેમાં થશે. ત્યારબાદ બીજું કારણ છે કે મધ્યપ્રદેશ સ્થિત પેંચ નેશનલ પાર્ક ખાતે હાલના રિસોર્ટ પેંચ જંગલ કેમ્પના નવીનીકરણ એટલે કે રિનોવેશન માટે અને મૂડી ખર્ચને પહોંચી વળવા માટે 3.5 કરોડ રૂપિયાનો ઉપયોગ થશે. અને મથુરા હોટલ પ્રોજેક્ટ મથુરા ઉત્તર પ્રદેશ ખાતે પ્રોજેક્ટ ડેવલપમેન્ટ માટે મૂડી ખર્ચના સંબંધમાં પેટા કંપની મધુવંશ હોસ્પિટાલિટી પ્રાઇવેટ લિમિટેડમાં રોકાણ કરવા માટે 11.50 કરોડનો ઉપયોગ કરવામાં આવશે અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કુલ રકમના 25%ની અંદરની રકમનો ઉપયોગ કરવામાં આવશે. કંપની એક મહત્વની વાત જણાવી છે કે 26 નવેમ્બર 2024 સુધીમાં કંપની ઇસ્યુ ખર્ચ માટે 42.66 લાખની રકમનો ખર્ચ કરેલો છે. હવે વાત કરીએ આગળના પ્રોજેક્ટ્સની. કંપની આગામી સમયમાં 4 નવા પ્રોજેક્ટ સાથે પોતાનો વ્યાપ વધારવા જઈ રહી છે અને આ અંતર્ગત કંપનીએ કુલ અંદાજે ટોટલ અપફ્રન્ટ પ્રીમિયમ અને લીઝ તરીકે કુલ 2 કરોડથી વધુ રૂપિયાની અગાઉથી ચૂકવણી કરી આપી છે. તો આ બધી વાત હતી કંપનીની, તેના રિઝલ્ટની અને તેના વ્યવસાયની. હવે વાત કરશું કંપનીના મહત્વના વ્યક્તિઓ અને ડાયરેક્ટર્સની. તો સૌપ્રથમ છે શ્રી ગજેન્દ્રસિંહ રાઠોડ કે જે 31 વર્ષનો અનુભવ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમણે નાણાકીય વ્યવસ્થાપન અને કન્સલ્ટન્સી સેવાઓમાં શ્રેષ્ઠ માટે જાણીતી અગ્રણી એકાઉન્ટિંગ ફર્મ જી સિંઘ એન્ડ કંપનીની સ્થાપના કરી છે અને વ્યવસાયિક પ્રવાસ શરૂ કર્યો છે. 2006માં તેમણે વાઇલ્ડ લાઇફ હોસ્પિટાલિટી એડવાન્સિંગ વાઇલ્ડ લાઇફમાં સાહસ કર્યું અને ત્યારબાદ હોટેલ્સના પોર્ટફોલિયોનું વિસ્તરણ કર્યું. હાલમાં તેઓ કંપનીના રોજિંદા વ્યવસાયમાં સક્રિયપણે સંકળાયેલા છે અને વ્યવસાયના વિકાસ ઉપર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યારબાદ છે શ્રી યશોવર્ધન રાઠોડ જે ઇન્ટરનેશનલ હોટેલ મેનેજમેન્ટ બીકોમ અને એલએલબીમાં માસ્ટર પૂર્ણ કર્યું છે અને આ ક્ષેત્રમાં તેમને 4 વર્ષથી વધુનો અનુભવ છે. ત્યારબાદ છે ત્રીજા શ્રી અજયસિંહ. શ્રી અજયસિંહે કોમર્સમાં માસ્ટર પૂર્ણ કર્યું છે અને એકાઉન્ટિંગ અને ટેક્સેશન ક્ષેત્રમાં 10 વર્ષનો અનુભવ ધરાવે છે. ત્યારબાદ છે શૈલેન્દ્રસિંહ જે 61 વર્ષની વયના છે અને 1988 મધ્યપ્રદેશ કેડરના એક પ્રતિષ્ઠિત ભારતીય વહીવટી અધિકારી એટલે કે આઈએસ ઓફિસર છે. તેમણે વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં વૈવિધ્યસભર અને નોંધપાત્ર યોગદાન દ્વારા પ્રખ્યાત કારકિર્દી હાંસલ કરી છે. ત્યારબાદ છે શ્રી લક્ષ્મીજી રાઠોડ કે જેઓ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં 20 વર્ષથી વધુનો સમૃદ્ધ અને વૈવિધ્યસભર અનુભવ ધરાવે છે. તેઓ આતિથ્યની કળા અને વિજ્ઞાનમાં નિપુણતા મેળવવા માટે 2 દાયકા કરતાં વધુ સમય આપ્યો છે. તેઓ આ ક્ષેત્રમાં એક વિશિષ્ટ વ્યક્તિ બન્યા છે અને તેઓ સુનિશ્ચિત કરે છે કે કંપનીની જંગલ કેમ્પસ ઇન્ડિયા ક્ષેત્ર હેઠળ દરેક શિબિર સેવા ટકાઉપણે આતિથ્યના ઉચ્ચ ધોરણો જાળવે છે. તો આ તમામ વાત હતી કંપનીના મેનેજમેન્ટ વિશે. હવે ટૂંકમાં આપણે વાત કરશું કંપનીની સારી અને નબળી બાબતો વિશે. તો સૌથી સારી બાબત એ કે કંપનીએ વિવિધ જંગલ કેમ્પસ રિસોર્ટ સ્થાપ્યા છે જેનો વિકાસ આઈપીઓ દ્વારા વધુ પ્રોજેક્ટ્સમાં રોકાણ કરવા માટે ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ છે પ્રકૃતિ પર આધારિત છે. કંપનીનો ફોકસ પ્રકૃતિ પર આધારિત છે જે પર્યાવરણ પ્રેમી પ્રવાસીઓ માટે એક મહત્વનું આકર્ષણ છે. ત્યારબાદ છે કંપની પાસે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 87 રૂમની વ્યવસ્થા છે જે તેના મજબૂત પોર્ટફોલિયોને દર્શાવે છે. એક નબળી સ્પર્ધા એ છે કે
નબળી બાબત એ છે કે કંપની હોસ્પિટાલિટી ક્ષેત્રમાં મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરવી પડશે, જે કંપની માટે એક પડકારરૂપ બાબત હોઈ શકે છે. તમામ આપણે વાત કરી જંગલ કેમ્પસ ઇન્ડિયા લિમિટેડના SME IPO વિશે. આ IPO વિશે અમે તમને તમામ વિગતવાર માહિતી આપી, એ પણ આપણી ગુજરાતી ભાષામાં. ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે અમે અમારી સમજણ શક્તિ મુજબ અને RHPમાં આપેલી વિગતો મુજબ આ IPOનું વિશ્લેષણ કરેલ છે. અંગત રીતે અમારો કોઈ અન્ય હિત સંકળાયેલો નથી. હાલની પરિસ્થિતિ જોતા અને અમારા અભ્યાસના આધારે અમે અંગત રીતે સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરીશું. આપનો નિર્ણય આપના નાણાકીય સલાહકારની સલાહ લઈને કરવો. કોઈ પણ પ્રકારના નફા કે નુકસાન માટે અમો જવાબદાર નથી. તો આવા જ શેર બજાર તથા IPOને લગતા તમામ મહત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર. નમસ્કાર.